હવે ભગવાનના અવતારની વાત થાય. ભગવાનના અવતારની હવે ઝાઝી વાર નથી, ઝાઝી જ વાર નથી. હવે ટૂંક સમયમાં ભગવાનના દર્શન થશે. ભગવાનનો અવતાર જ્યારે કૃષ્ણ અવતાર થાય એની પહેલા રામ અને લક્ષ્મણની વાત કરું. રામ લક્ષ્મણને કહે કે લક્ષ્મણ તું છે એ રોહિણીને ત્યાં અવતાર દે અને હું માં દેવકીજીને પેટ અવતાર લો. ત્યારે લક્ષ્મણે ના પાડી, ના ભૈયા મારે હવે અવતાર નથી રહેવું. તો કેમ? તો કે બહુ તમારી મર્યાદામાં, તમે મર્યાદામાં આખો ચરિત્ર પૂરું કર્યું, છતાં તમે મર્યાદા મૂકી નહીં. આટલી બધી મર્યાદા, એમાંય મારે તમારા દાબમાં રહેવું, મારે એ કાંઈ કરવું નથી. નહીં લક્ષ્મણ, એ તો તારે કરવું જ જોઈએ, તારે ને અવતાર લેવો જ જોઈએ. પછી લક્ષ્મણને કીધું, લક્ષ્મણે શું કીધું ભગવાનને કે હું અવતાર લઉં પણ હું મોટો બનું, જેથી કરી હું કહું એમ થાય. ભગવાન કે કાંઈ વાંધો નહીં. રામ કે હવે તમે મોટા થાવ અને હું નાનો બનું. અને લક્ષ્મણ, આ તો રામા અવતાર હતો એટલે મર્યાદામાં રહેવું પડે. ઓલો કૃષ્ણ અવતાર છે, એ કૃષ્ણ અવતારની તો લીલા જ અનોખી છે. અને પછી લક્ષ્મણ રોહિણીને ત્યાં અવતાર ધારણ કર્યો. ભગવાનનો અવતાર થયો બલરામનો, પણ આંખ ખુલ્લી નથી. આંખ બંધ છે. આંખ ખોલી નથી શું કારણથી? કે મારા પ્રભુનો જ્યાં સુધી સૃષ્ટિની અંદર અવતાર ન થાય ત્યાં સુધી મારે કોઈના દર્શન કરવા નથી, મારે કોઈને જોવા નથી. મારા પ્રભુના દર્શન પેલા કરવા, પછી જ મારે આંખ ઉઘાડવીશ. પેલા મારા સન્મુખ મારા ભગવાન હોવા જોઈએ. અને પછી ભગવાન કૃષ્ણ મા દેવકીને પેટ અવતાર ધારણ કરે છે. અને પછી વાસુદેવ તો બંધનમાં હતા, બધાને ભગવાને નિંદ્રાધીન કર્યા. ઘણી મોટી વાત છે પણ હું ટૂંકમાં લઉં છું. અને પછી વાસુદેવ યમુના પાર કરી અને ગોકુળમાં આવે છે. અને ગોકુળમાં જઈ જશોદાને ઘેરે દીકરીનો જન્મ થયો છે. એનું પણ એક મહત્વ છે. ઘણા એમ કહેતા હોય વૈષ્ણવને મારા લાખ લાખ વંદન, લાખ લાખ કોટી કોટી વંદન કરું. હું કોઈ એવો વિરોધ પણ કરતી નથી. ઘણા એમ કહેતા હોય અમે માતાજીને ના માનીએ. ભગવાનને પણ માની જરૂર પડી છે. એક વાત નોટ કરી લેજો, ભગવાનને માતાજીની જરૂર પડી. યોગ માયાને કીધું કે માં હવે તું પણ આય અને તું જશોદાને પેટ અવતાર ધારણ કર, આપણી બેની અદલા બદલી થાય અને કંસના હાથમાં તું જા. અને કંસ જ્યારે પછાડે ત્યારે માયા રૂપી યોગ માયા થઈ એને તું આકાશવાણી દઈ દેજે અને કહી દેજે કે તારો કાળ જન્મી ચૂક્યો છે. એટલે આ નિર્ણય તો વિચારવાનું જ છે. પણ હવે આપણે કૃષ્ણની વાત જ કરવી છે. અને કૃષ્ણ ભગવાન માં યશોદાની ગોદમાં આમ પડખામાં સુવડાવી દીધા. અને નંદ બાવા ને વાસુદેવ બાળકીને લઈ અને મથુરા વયા જાય છે. આની કોલ બાળક ખૂબ રુદન કરે છે. જશોદાજી તો નિંદ્રાધીન છે, કાંઈ ખબર જ નથી જશોદાજીને તો. અને જશોદાજીને ખબર નથી ને ખૂબ રોવે ભગવાન. ત્યારે રોહિણીને એમ થયું કે બાળકનો અવાજ આવે છે કે નહીં કોઈ. અને બલરામને તેડી અને રોહિણી જ્યારે માં યશોદાના ભવન બાજુ આવે છે તો ભવનમાં કિલકિલાટ અવાજ આવે છે રુદનનો. અને જ્યાં બાયણા ખોલે ત્યાં ભગવાન ખૂબ જ રડે છે. અને ભગવાનને રડતા જોઈ બલરામ ખૂબ જ આશ્રય પામ્યા કે વાહ પ્રભુ, વાહ તમારી બાર લીલા, વાહ. અને ભગવાનના દર્શન કર્યા પછી બલરામે આંખો કાઢી છે. ભગવાનના દર્શન કર્યા અને પછી રોહિણી જશોદાને કહે છે કે હવે દીકરાનો જન્મ થયો, બાબાનો જન્મ થયો છે, લાલો ભયો છે. અને આ વાત સુણતા જે એના દાસ નોકર ચાકર હતા એ નંદ બાવાને સંદેશો દેવા જાય છે કે આપણે નંદ બાવાને વધાઈ દઈ આવીએ. અને દોડતા દોડતા જ્યાં નંદ બાવા
ગૌશાળામાં ગાયો પાસે હતા ને ત્યાં દાસી જઈને કીધું, બાબા બાબા તમારી ઘેર લાલો ભયો છે. અને બાબા થનગની ઉઠ્યા, ડોકમાં હાર હતા એ દાસીઓને અર્પણ કરે છે અને આખું ગોકુળ શણગારવામાં આવે છે, આખું ગોકુળ શણગાર્યું છે. અને નંદ બાવાને ખૂબ દાન કર્યા છે, ગાયોના દાન દીધા છે, હીરા માણેક મોતીના, એને કોઈ ખજાનો, કારણ કે ત્યાં ભગવાનનો અવતાર થયો, ત્યાં કોઈ કમી ના હોય. હવે આપણે એક વાત કરવું કે જશોદાએ એવા ક્યાં પુણ્ય કર્યા કે ભગવાન ખુદ એને ખોરામાં રમે છે, એનું સ્તનપાન કરે છે. કે ભવની કમાણી છે નંદરાણી, તારી કઈ ભવની કમાણી? ત્યારે ઘણા સંતો એના ઉલ્લેખ આપે છે, ઘણા ઋષિ મુનિઓ કહે છે કે ગયા અવતારમાં જે આ જશોદા છે એ કઈ કઈ હતા, અને જે દેવકીજી છે એ કૌશલ્યા હતા. ત્યારે રામને ગાદી આપી ને ત્યારે વચન માંગેલું કે હું અપમાનિત તો લઉં પણ એને મને તું કેદી ફળ દઉં. ત્યારે ભગવાને કીધું કે આ અવતાર તો હું મર્યાદામાં રહું, મર્યાદા નહીં ઓળંગી શકું, પણ પાછો અવતાર ધારણ કરું ત્યારે હું તારું ઋણ ચૂકવીશ. જશોદા કહે, કઈ કઈ કહે કે તો મારે આજકાલે માં કૌશલ્યાને ઓદર વૈસા એમ આવતા અવતારમાં મારે પેટ ઉતરવું તો અવતારની વાત આલે છે. ભગવાન કે હું વચને બંધાણો છે, જન્મ જન્માંતર સુધી માં કૌશલ્યાને જ પેટ અવતાર ધારણ કરી, પણ હા માં એક વચન આપું કે દેવકીજીને ત્યાં જન્મ લઉં અને માં તારે આંગણે 11 વર્ષ અને 52 દિવસ તારે આંગણે ખેલીશ. માં આ હું તારું ઋણ કઈ હું ચૂકવીશ. ઈ જશોદા છે, એના ઈ આગલા જન્મની કમાણી છે, આગલા જન્મના પુણ્ય છે. ભલે માણસ જસના તો બધાય હોય ધણી, પણ અબજસ લેવા કોઈ તૈયાર જ નથી. અબજસ કોને ગમે? અબજસ કોઈને ગમતો નથી. જસ જોઈશ માણસને, વાહ વાહ જોઈશે, વાહ વાહ જોઈશ, બસ બીજું કાંઈ જોતું નથી. એટલે ભગવાન ખૂબ રડે છે અને જશોદા માને જગાડીને કહે છે, મૈયા લાલો ભયો. ત્યારે જશોદા માં પોતાના ગોદમાં લે છે અને સ્તનપાન કરાવે છે. અને જ્યારે જશોદા માએ જોયું ત્યારે એને કેવું રૂપ દેખાણું? વિકરાળ રૂપ, મસ્તક આકાશે અને પગ પાતાળે, અવળું રૂપ. ત્યારે માએ કીધું કે મારે તો આવા વિશ્વના દર્શન, મારે તો બાળ રૂપના દર્શન કરવા, મારા ઘેરે બાળક થઈને આવો, તું તો બાપ બનીને આવ્યો છે. ત્યારે બાળક પણ બની ગયા અને બાળક બન્યા. અને ત્યારે જશોદા માને કીધું, માં હવે હું બાળક બન્યો, હવે માં તું મને પેટ ભરાય, માં હવે તું મને ખોરામાં લે, માં મને હવે તું છાનો રાખ. માનો પ્રેમ કેવો છે એ તમે જુઓ. માં છે ને, માના ખોરામાં તમે ગમે એટલું બાળક ગમે એનું રોતું હોય, બાળક રોતું હોય, તમે ન જાણે કેવી વસ્તુ તમે એને દો છાનું રાખવા માટે, છતાં એ છાનું ના દે. શું કારણથી? એને એની માં જોતી હોય. અને જ્યારે એની માં આવી હોય, શીથરે હાલ વેશ હોય, અને ઈ બાળક રોતું હોય અને આ પરબારું તેડીને ખોરામાં મૂકે, માથે હાથ ફેરવે ને તો આ બાળક સાનું રહી જાય. આટલો માના ખોરાનો પ્રભાવ છે, આટલો માના પ્રેમ છે. માનો પ્રેમ તો અનોખો જ છે, સમજી શકે તો ભલે. માં તો એ તો માં જ છે, માથી વળ્યો કોઈ હોતો નથી. અને જશોદા માએ ગોદમાં લીધા અને જશોદા માએ કીધું કે હવે તું માનો પ્રેમ કેવો છે ને એ હવે જો તું માં હું કહેવાય. અને પછી તો કૃષ્ણ ના ગોદમાં લેશે,
એને સ્તનપાન કવરાવે છે ને હુરાવે છે ને નંદ બાવાએ જાહેરાત કરી દીધી છે કે સવારે 9 વાગે આપણે નંદ મહોત્સવ કરવાનો છે. હવે આપણે સવારે નંદ મહોત્સવ કરવાના છીએ તો બધા અમારો નંદ મહોત્સવ જોજો જ. અને અમારો ઓછળ જો તમને ગમે તો તમે અમને સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. ભૂલતા તો નહીં. આ ઉત્સવ જોવા જેવો છે, જાણવા જેવો છે ને હૃદયમાં ઉતારવા જેવો છે. એટલે આ વાત તમને હું આગળ કરી છે. હવે નંદ મહોત્સવની વાત તો કાલે આવશે. નંદ મહોત્સવ એટલે નંદ ઘેરા નંદભાઈ. આજ તો અવતારની જ વાત આવી છે. કાલે જન્મ મહોત્સવની વધાઈ આપણે વધાવશું અને ગાહું અને ભગવાનને કાલાવાલા કરીને ભગવાનને સામગ્રી પણ ધરાવશું. એટલે અટાણે હું બધા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ કરી ને અહીંયા મારે વાતનો વિરામ પણ લઉં છું. જય